મુંબઈ, સપનાનું શહેર. પણ એ જ મુંબઈમાં ઘણી ઇમારતો હવે જૂની થઈ ગઈ છે. અને જ્યારે વાત આવે છે રીડેવલપમેન્ટની, ત્યારે આ આખી પ્રક્રિયા એક મોટા કોયડા જેવી લાગે છે, ખરું ને? તો ચાલો, આજે આ આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. તો આ સફર શરૂ ક્યાંથી થાય? જૂના ફ્લેટમાંથી નવા ઘરમાં જવાનો આ રસ્તો કેવો હોય છે? આ સવાલોના જવાબ જાણવા ખૂબ જ જરૂરી છે. આ સમજૂતી એક એવા જ નકશાનું કામ કરશે જે દરેક પગલે સાચો રસ્તો બતાવશે. તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું એ છે રહેવાસીઓની સંમતિ. અને સાંભળો, અહીં જ એક મોટો બદલાવ આવ્યો છે જે દરેક મુંબઈકરે જાણવો જ જોઈએ. આપણે બધા વર્ષોથી એક જ વાત સાંભળતા આવ્યા છીએ કે ભાઈ રીડેવલપમેન્ટ કરવો હોય તો 70% લોકોની હા હોવી જોઈએ. પણ શું આ નિયમ આજે પણ એટલો જ સાચો છે કે પછી કંઈક બદલાયું છે? બિલકુલ, નિયમ હવે બદલાઈ ગયો છે. હવે 70 નહીં પણ ફક્ત 51%. હા, મહારાષ્ટ્ર કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ મુજબ હવે માત્ર 51% સભ્યોની સંમતિથી પણ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ આગળ વધી શકે છે. આ એક બહુ મોટો ફેરફાર છે, જેથી થોડા લોકોના વિરોધને કારણે આખી સોસાયટીનો વિકાસ અટકી ન જાય. પણ એક મિનિટ, રીડેવલપમેન્ટનું વિચારતા પહેલાં એક બીજી બહુ જ મહત્વની વાત છે. તમારી સોસાયટી જે જમીન પર ઊભી છે, શું એ જમીન કાયદેસર રીતે સોસાયટીના નામે છે? જો ના હોય તો પહેલાં એ કરવું પડે. અને જો બિલ્ડર આમાં મદદ ન કરે તો ડીમ્ડ કન્વેયન્સ નામનો કાનૂની રસ્તો અપનાવવો પડે છે. ચાલો, માની લઈએ કે 51% લોકોની સંમતિ મળી ગઈ અને જમીનની માલિકી પણ પાક્કી થઈ ગઈ. હવે આવે છે સૌથી મોટો સવાલ: કયા ડેવલપર પર ભરોસો કરવો? આ પસંદગી આખી ગેમ બદલી શકે છે. તો ચાલો જોઈએ કે આ પાર્ટનરશિપ કેવી રીતે નક્કી થાય છે. કોઈપણ ડેવલપર પસંદ કરતા પહેલાં એમના મોટા વચનોમાં ન ફસાઈ જતા. અહીં એક ચેકલિસ્ટ છે. એમની ફાઇનાન્શિયલ હેલ્થ કેવી છે, એમના જૂના પ્રોજેક્ટ્સ જુઓ, આરઈઆરએ કમ્પ્લાયન્સ છે કે નહીં, અને હા, જે ભાડું, કોર્પસ ફંડ કે એરિયાનું વચન આપે છે એ પ્રેક્ટિકલ છે કે નહીં એ પણ તપાસવું જરૂરી છે. યાદ રાખજો, એમનો ટ્રેક રેકોર્ડ એમના વચનો કરતાં વધુ બોલે છે. અને હવે સૌથી મહત્વની વાત: ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ. આ કોઈ સાધારણ કાગળ નથી, આ તમારા હક્કોનું સુરક્ષા કવચ છે. ડેવલપરની દરેક વાત, દરેક વચન, પછી એ ભાડાની વાત હોય કે નવા ઘરની સાઇઝ, બધું જ આ એગ્રીમેન્ટમાં લખેલું હોવું જ જોઈએ. આ જ તમારી સૌથી મોટી કાનૂની ગેરંટી છે. ઓકે, તો ડેવલપર ફાઇનલ થઈ ગયો, એગ્રીમેન્ટ પણ બની ગયું. હવે આગળ શું? હવે શરૂ થાય છે સરકારી મંજૂરીઓનો દોર. અહીં જ બીએમસી જેવી સંસ્થાઓ પાસેથી પ્રોજેક્ટને સત્તાવાર ગો અહેડ મળે છે. આખી પ્રોસેસ થોડી જટિલ લાગે, પણ એને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું છે આઈઓડી, એટલે કે એક પ્રકારની શરતી મંજૂરી. પછી ડેવલપરે બધી શરતો પૂરી કરે છે, જેમ કે અલગ-અલગ એનઓસી લાવવા. અને છેલ્લે મળે છે સીસી, એટલે કે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ. આ મળ્યા પછી જ બાંધકામ શરૂ થઈ શકે છે. અને આ આખી પ્રક્રિયા પર નજર કોણ રાખે છે? એ છે મહારેરા, એટલે કે મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી. તમે એને એક વોચડોગ સમજી શકો છો, જેનું કામ એ જોવાનું છે કે ડેવલપર નિયમ મુજબ ચાલે અને તમારા જેવા ઘર માલિકોના હક્કોનું રક્ષણ થાય. મહારેરાને લઈને એક બહુ મોટી ગેરસમજ છે, જે આજે આપણે દૂર કરીએ. ઘણાને લાગે છે કે પ્રોજેક્ટ પૂરો થયા પછી મહારેરામાં રજિસ્ટ્રેશન થાય છે. પણ ના, એવું બિલકુલ નથી. સાચો નિયમ એ છે કે ડેવલપરે સીસી મળ્યા પછી તરત જ અને નવા ફ્લેટ્સનું વેચાણ શરૂ કરતા પહેલાં મહારેરામાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આનાથી તમને શરૂઆતથી જ કાનૂની સુરક્ષા મળે છે. તો બધી મંજૂરીઓ મળી ગઈ. હવે એ સમય આવે છે જ્યારે જૂનું ઘર તૂટે છે અને નવા ઘરનો પાયો નંખાય છે, એટલે કે બાંધકામ અને થોડા સમય માટે બીજે રહેવા જવાનો તબક્કો. જ્યારે તમે તમારા ઘરમાં પાછા આવવાની રાહ જોઈ રહ્યા હો, ત્યારે તમારા કેટલાક અધિકારોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જેમ કે તમારો રિલોકેશન એગ્રીમેન્ટ લેખિતમાં હોવો જોઈએ, તમને ભાડાના પૈસા સમયસર મળવા જોઈએ, અને જો પ્રોજેક્ટ મોડો થાય તો ડેવલપરને દંડ ભરવો પડે. આ બધી વાતો તમારા હિતમાં છે, એ ભૂલતા નહીં. રીડેવલપમેન્ટનો એક મોટો ફાયદો છે કોર્પસ ફંડ. આ શું છે? આ એક એવી રકમ છે જે ડેવલપર તમારી સોસાયટીને આપે છે. આ પૈસાનો ઉપયોગ નવી બિલ્ડિંગના ભવિષ્યના મેન્ટેનન્સ માટે થાય છે. મતલબ, નવા ઘરમાં આવ્યા પછી મેન્ટેનન્સનો મોટો ખર્ચ માથે ના આવે.
અને હવે એ ક્ષણ જેની બધા આતુરતાથી રાહ જોતા હોય છે, સફરનો છેલ્લો અને સૌથી સારો પડાવ, નવા ઘરમાં ગૃહપ્રવેશ કરવાનો સમય. પણ નવા ઘરમાં જતા પહેલા એક છેલ્લું પણ સૌથી અગત્યનું ડોક્યુમેન્ટ, ઓક્યુપન્સી સર્ટિફિકેટ એટલે કે ઓસી. યાદ રાખજો, આ માત્ર કાગળ નથી. આ BMC તરફથી ગ્રીન સિગ્નલ છે કે બિલ્ડિંગ રહેવા માટે સંપૂર્ણપણે સલામત અને કાયદેસર છે. ઓસી વગર નવા ઘરમાં રહેવા જવું એ ગેરકાયદેસર છે. તો ચાલો આખી વાતને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આ છે તમારી રીડેવલપમેન્ટ ચેકલિસ્ટ. પહેલું, 51% સંમતિનો નિયમ યાદ રાખો. બીજું, સોસાયટી પાસે કન્વેન્સ ડીડ છે કે નહીં તે પાક્કું કરો. ત્રીજું, ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ બરાબર વાંચીને જ સહી કરો. ચોથું, CC મળ્યા પછી પ્રોજેક્ટ મહારેરામાં રજિસ્ટર્ડ છે કે નહીં એ ચેક કરો. અને પાંચમું, ઓસી મળ્યા વગર ઘરમાં રહેવા ન જશો. આ 5 મુદ્દા તમારા હિતોની રક્ષા કરશે. મુંબઈ બદલાઈ રહ્યું છે. એક સમયે એક બિલ્ડિંગ. આ બદલાવનો પાયો છે તમારા જેવા જાગૃત નાગરિકો. સવાલ એ છે કે જ્યારે આટલી માહિતી હાથમાં હોય ત્યારે આપણે સૌ મળીને આપણા સમાજ અને આ શહેરનું ભવિષ્ય કેવું બનાવીશું? આનો જવાબ આપણા સૌના હાથમાં છે.